આવી જઈએ સારો દાખલો સારો દાખલો બે 2016 નો દાખલો ખૂબ સારો દાખલો આવા દાખલા જોયો એવો દાખલો 1 kg અને આ જેડબલ્યુ નો પટ્ટી વહી ગયું છે 1 kg નું દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત f બરાબર 2t i cap + 3t સ્ક્વેર જેકેપ ની ક્રિયા હેઠળ ગતિ કરવાનું શરૂ કરે જે i cap અને j cap એ x અને y અક્ષ પરના એકમ સદિશ છે t સમયે દળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો હશે હવે આમાં ધ્યાનથી સમજ f આપ્યો અને m આપ્યું દળ કેટલું આપ્યું 1 kg અહીં લખી દો દળ કેટલું આપ્યું 1 kg અને f આપ્યા તને 2t i cap + 3t સ્ક્વેર જેકેપ આટલું હવે આમાં પ્રોબ્લેમ વાળી વસ્તુ એ છે ધ્યાનથી સમજ કે આનો પાવર કેમ મળ્યો f અને m નો પાવર કેમ મળે હા તો બસ એ તો કેસ છે f મારી પાસે f આવતું એવું પાવરનું ડાયરેક્ટ સૂત્ર કયું છે f જો હું ક્યાંથી v નો મેળ કરી લઉં તો કામ ખતમ થઈ ગઈ નવી નો મેળ થઈ ગઈ બિલકુલ થઈ ગઈ કેમ થાય સાંભળ ધ્યાનથી મારી પાસે સૂત્ર છે f બરાબર m હા બરાબર તો a બરાબર થઈ ગઈ f ના છેદમાં m ઇન વેક્ટર ફોર્મ હું લખતો નથી મૂલ્ય મને તો અહીંથી a f મને આપેલું છે કેટલું આપેલું છે 2t i cap + 3t સ્ક્વેર જેકેપ છેદમાં m મને આપેલા છે 1 તો મને અહીંયા પ્રવેગ મળી ગયો કેટલો મળી ગયો 2t i cap + 3t સ્ક્વેર જેકેપ આ શું મળી ગયો પ્રવેગ આ શું મળી ગયો હવે પ્રવેગ બરાબર શું લખી શકું પ્રવેગ બરાબર લખી શકું dv/dt હા પ્રવેગ બરાબર શું લખી તો અહીંયા લખી શકું dv/dt બરાબર 2t i cap + 3t સ્ક્વેર જેકેપ તો અહીંથી લખી શકાય dv બરાબર 2t i cap + 3t સ્ક્વેર જેકેપ ઇન્ટુ dt હવે ધ્યાનથી જો આ v નું અહીંયા dv નું ફોર્મેશન આવ્યું અહીંયા dt નું ફોર્મેશન આવ્યું તો આનું સંકલન કરી શકાય v ની સાપેક્ષે આનું સંકલન કરી શકાય t ની સાપેક્ષે ઠીક છે આનું સંકલન દેવા દે 0 થી v આનું સંકલન દેવા દે 0 થી t કરને સંકલન તો અહીંયા તો dv નું સંકલન શું થાય v v - 0 કેટલા આવી ગયા v ઓય હવે મળ્યા v તો t નું ફોર્મેશન શું થયું તો બે તો અચળ ક્યાં આવી ગઈ 12 t નું શું થઈ ગયું t સ્ક્વેર બાય 2 ડાયરેક્ટ કરી લો લિમિટ ક્યાંથી ક્યાં સુધી 0 થી t પ્લસ 3 તો આવી ગયા 12 t સ્ક્વેર નું શું થઈ ગયું t ક્યુબ બાય 3 0 થી t અચ્છા બરાબર છે તો આન્સર શું આવશે v બરાબર i cap જેકેપ ચોટાડી લે i cap અને જેકેપ અહીંથી બગડી ગઈ તો અહીંથી બચશે શું t સ્ક્વેર t ની જગ્યાએ t ની જગ્યાએ 0 t સ્ક્વેર i cap પ્લસ અહીંયા તગડી ગઈ t ક્યુબ ઇન્ટુ જેકેપ આ બીજું v તો અહીંયા મારી પાસે f છે અહીંયા v છે કામ ખતમ થઈ ગયું ભાઈ p બરાબર f ની લગાવી દે p બરાબર વેક્ટર f ડોટ વેક્ટર ચલો વેક્ટર f કેટલો છે વેક્ટર f છે મારી પાસે 2t i cap + 3t સ્ક્વેર જેકેપ ડોટ v વેક્ટર કેટલો છે v વેક્ટર છે t સ્ક્વેર i cap + t ક્યુબ જેકેપ કમ્પ્લીટ છે ચલો v ડોટ ટોટલ લઈ લે તો 2t * t સ્ક્વેર કેટલા થઈ ગયા 2t ક્યુબ કેટલા થઈ ગયા 2t ક્યુબ + 3t સ્ક્વેર * t ક્યુબ કેટલા થઈ ગયા 3t ની 5 ઘાત વોટ 2t ક્યુબ પહેલા ઓપ્શનમાં છે 3t ની 5 બીજા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર 20 કરેક્ટ